તહેવારોને ધ્યાને રાખીને પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આગામી દિવસોમાં દશામાનો તહેવાર 24 જુલાઈએ તેમજ અન્ય ધાર્મિક તહેવારો નજીક આવતા શહેરમાં શાંતિ વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેર પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી દેવકોમના પ્રતિનિધિઓને આમંત્રિત કરી સમાજ હિતમાં વાતચીત કરવામાં આવી। બેઠકમાં તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, ભીડભાડવાળા વિસ્તારોમાં ખાસ બંદોબસ્ત ગોઠવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સહકાર અને સતર્કતા અંગે ચર્ચા કરાઈ। પોલીસ અધિકારીઓએ તમામ સમાજના અગ્રણીઓથી શાંતિપૂર્ણ તહેવાર ઉજવવા અપીલ કરી હતી અને તહેવાર દરમિયાન પોલીસ સાથે સહકાર રાખવાની વિનંતી કરવામાં આવી। આ પ્રકારની મીટિંગ દ્વારા પોલીસ અને સમાજ વચ્ચેના સંવાદ અને વિશ્વાસનો પાયો મજબૂત થાય જે શાંતિ અને સમરસતા માટે મહત્વપૂર્ણ છે। આજની મીટિંગમાં ચર્ચા એ કરવામાં આવી છે કે હવે ફિલહાલમાં બધા તહેવારો ચાલુ થઈ ગયા છે, હિન્દુ મુસ્લિમના ધાર્મિક તહેવારો। હવે આ બે એક દિવસમાં કંઈ પેલો દશામાના તહેવાર છે, ત્યાર પછી ગણપતિ વિસર્જન, ગણપતિ બેસવાના બધા તહેવારો છે। એટલે બધા તહેવારની અંદર આપણા શહેરના અંદર ભાઈચારો અને શાંતિ જળવાઈ રહે એ માટે પોલીસ તરફથી એમનો અધિકાર છે, એમનો મિટિંગ લેવાનો। એમને મિટિંગો લે છે અને પહેલાંથી જ મિટિંગો થાય છે। કોઈ પણ તહેવારના પહેલાં શાંતિ સમિતિની મિટિંગ હોય છે। એટલે એટલા માટે આજે મિટિંગ બોલાય છે કે ભાઈ દશામાનો જે તહેવાર છે એના માટે બધા ધ્યાન આપવાનું। પણ અમે તો 1989થી લઈને આજ દિન સુધી વડોદરા શહેરમાં શાંતિના પ્રયાસો કરેલા છે અને સફળ ગયા છે, સફળ રહેશે। પણ કશું થવાનું નથી વડોદરા શહેરમાં। બે હાથથી તાળી વાગે છે પોલીસને, અમે કશું થવાનું નથી। બફાતીસા દીવાન। આજે આગામી જે દશામાનો તહેવાર છે તેમાં 24 તારીખે દશામાની સ્થાપના છે। ત્યારબાદ સ્થાપના બાદ 2 ઓગસ્ટે તેનું વિસર્જન થનાર છે। તો જે અરજદારો છે એ વહેલી તકે અરજીઓ છે એ જે તે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપી દે, જેથી કરીને તેમની જે સ્થાપનાની જે પ્રોસેશન છે તેમનો રૂટ, એમનો તારીખ, સમય અને વિસર્જનની માહિતી છે એ અમારી પાસે આવી જાય સમયસર તો તેની વ્યવસ્થા કરી શકાય અને બંદોબસ્ત ગોઠવી શકાય। બંદોબસ્ત છે એ 3 પ્રકારે રહેશે। સ્થાપના વખતે જે પ્રોસેશન નીકળશે તેની સાથે પણ પોલીસ બંદોબસ્ત હશે અને જે તે જગ્યાએ જાહેરમાં સ્થાપના થયેલ હશે જે દશામાની, તો તે જગ્યાએ પણ પોલીસ પેટ્રોલિંગ અવારનવાર ચાલુ રહેશે અને વિસર્જન સમયે પણ જે નક્કી કરેલ તળાવો છે ત્યાં જ વિસર્જન કરવાનું રહેશે અને એ વખતે પણ પોલીસ બંદોબસ્ત રહેશે। માંડવી ઓકે, ખાસ કરીને જે 4 દરવાજા છે તેની અંદર જે ડીજેનો ખૂબ જ મોટો અવાજ હોય છે તો એના માટે પણ પ્રતિબંધો છે। એટલે ડીજે છે એની સાથે 4 દરવાજાની અંદર પ્રોસેશન પ્રવેશ નહીં કરી શકે, એ રીતનું સૂચન છે।